પ્રચાર, વેપાર અને પછી આવે છે વ્યવહાર. આ 3 વસ્તુ છે. તો પ્રચાર તમે જે કરી રહ્યા છો, બુલેટ ઉપર ફરી રહ્યા છો, માર્કેટિંગ કરી રહ્યા છો, બરાબર, એ તમારો પ્રચાર છે. તો તમારો પ્રચાર આટલો બેસ્ટ છે. ઘણા લોકો એમ કહે તું શું કરે છે યાર, દાબેલી છે. એકચ્યુઅલી એ લોકોને વોટ ઇઝ ધ બર્ગર ઇઝ લાઈક ખબર જ પ્રોપર એવું જજમેન્ટ ના આવે એમને, મતલબ કે વિલાઈ હતી દાબેલી ઇન શોર્ટ. હવે ત્યારે સેલિંગ એટલું ના હોય, પેટ્રોલ એક્સપેન્સ, આ એક્સપેન્સ, બધો એક્સપેન્સ તમારે જોવો પડે. એટલે હું શું કરતો, બુલેટ આવી રીતે જગ્યા ઉપર એક મૂકી દેતો. બરોબર. એ બુલેટની બેટરી જે હોય એનું બોક્સ કાઢીને બેટરી સાથે કનેક્ટ કરતો. હવે 5 જણ બેઠા હોય ને એક બર્ગર લે એટલે સીધી વસ્તુ 5 જણ વચ્ચે એક બર્ગર ચાલે સાહેબ? ના ચાલે. થોડું થોડું બી કાંઈ તો એમને ટેસ્ટ વધારે આમ લાગે ને તો એમની ઈચ્છા થઈ જાય બીજું મંગાવી દે. એટલે આપણે પ્રચાર જ કરી રહ્યા છે અને પછી 2-4 બીજા લઈ લેશે કે હું દર વખતે તમારા જોડે આવીને માર્કેટિંગ નહીં કરી શકું. સમજો. તો મારી મોજૂદગીનો અહેસાસ તમને કોણ આપશે? તમે તમારા આંખ બંધ કરી શકશો, નાક બંધ કરી શકો, કાન કઈ રીતે બંધ કરશો? કાન નહીં બંધ કરી શકો તમે તમારા છોકરાને ભણવા મોકલો, એ ક્લાસમાં બેસાડો કે જ્યાં 100 જણ છે, એ ક્લાસમાં બેસે છે કે ખાલી 20 જ જણ છે. ડેફિનેટલી તમે તમારા છોકરાને ત્યાં જ ભણાવશો, કેમ કે ત્યાં એ પ્રોપર એ વસ્તુ પર ધ્યાન આપવામાં આવશે. ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી સારી. એમ કહેવાય ને, પપ્પાએ મને એક વસ્તુ કીધી હતી કે આવું થાય ને એટલે તમારે ઉડીને જવાનું, પછડાતા વાર ના લાગે, એટલે તમારે જમીન પર જ રહેવું. એટલે પોતાની જાતને એમ સમજવાનું કે ભાઈ તમે આટલું થઈ ગયા છે. પણ આજ તમારી જોડે 5 લાખ રૂપિયા પડે છે, 15 લાખ રૂપિયા પડે છે, આ ભાઈ જોડે કંઈ ના હોય. એટલે ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી કોને મળશે? તમને મળશે, કેમ કે યુ હેવ મની. આ ભાઈના જોડે લગન છે, કામ કરવું છે, બધું જ છે, પણ એમને નહીં મળે. એટલે પૈસાથી તમે વેચાઈ જશો. પણ હું તમને બી પ્લેટો તો દોડાઈશ જ. શટર એટલે કઈ ગટર સુધીનું નોલેજ તો તમારે લેવું પડશે. સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજની પોડકાસ્ટ આમ બહુ જ અમેઝિંગ થવાની છે, કારણ કે આજે આપણી સાથે જે વ્યક્તિ અવેલેબલ છે કે જેમને ધંધો કરવો છે ને એમને કંઈ વસ્તુ નડતી નથી એ સાબિત કરી બતાવ્યું છે. અત્યારે તમે બધા જોયું હશે, ઘણા લોકોને ધંધો કરવો હોય છે, બિઝનેસ કરવો હોય છે, સારું કંઈક વસ્તુ કરવી હોય છે, પણ એક્સક્યુઝ જ કાઢતા હોય છે કે મારી પાસે શોપ નથી, ઇન્વેસ્ટમેન્ટ નથી, કાંઈ હોતું નથી. તો આજે આપણી સાથે છે તપન બ્રહ્મભટ્ટભાઈ, કે જેમને બુલેટ ઉપર બર્ગર વેચવાનું સ્ટાર્ટ કર્યું. તો આ તમને આઈડિયા આવ્યો ક્યાંથી બુલેટ ઉપર બર્ગર વેચવાનું? સર, ફર્સ્ટ ઓફ ઓલ દેખો, થિંક બિગ, સ્ટાર્ટ સ્મોલ. બરોબર. હું મારા પપ્પા જોડેથી લઈને 50 લાખ કે 20 લાખ કે 15 લાખ રૂપિયા લઈને હું ક્યાંય બી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીશ ને તો હું છોટું પર આધાર થઈ જઈશ. પેલા 3 છોટું હોય ને દુકાન અંદર કામ કરતા હોય, છોટું તું આ કરજે, છોટું તું આ કરજે, હું શું કરીશ? એટલે હું એમના ઉપર આધારિત થઈ જઈશ. હવે બિઝનેસ જે વસ્તુ છે ને, શટરથી લગાવીને ગટર સુધી તમારે પ્રોપર નોલેજ લેવો જ પડે, ત્યાં સુધી તમે બિઝનેસ કરો. અને બીજી વસ્તુ છે, તમે જે વસ્તુ કીધી કે પૈસાની જરૂર પડતી હોય, આ બરોબર ભાઈ, એક વસ્તુ તમને કહી દઉં, ફેક્ટ, કે અહીંયા આંધી ચાલતી હોય ને તો જેબના અંદર ગાંધી હોય કે ના હોય, તમારે કરવું છે તો તમે કરી જ બતાવવાનો છો. મેં મારો બિઝનેસ ફક્ત ને ફક્ત ઓનલી ફોર 700 રૂપીસથી સ્ટાર્ટ કર્યો હતો. ખાલી 700 રૂપિયા? ઓનલી 700 રૂપિયા. મારા જોડે એનું બિલ પણ છે આજ બી. શું બરાબર? એ વસ્તુથી જ આજે શરૂઆત થઈ હતી ટમી ટિક્કી બર્ગરની. બધી જગ્યાએથી કમ્ફર્ટ ઝોન મળી જાય તમને તો ડેફિનેટલી તમે કંઈ જ નહીં કરી શકો, બધું બેઠા બેઠા મળી ગયું એમ. હા છે. તો આ તમે કીધું ટમી ટિક્કી બર્ગર, બરાબર છે ને? મેં બધે સાંભળ્યું ટમી ટિક્કી બર્ગર, ટમી ટિક્કી. તો આ નામ તમને ક્યાંથી મગજમાં આવ્યું કે ટમી ટિક્કી બર્ગર રાખવું છે? વેરી ગુડ ક્વેશ્ચન. અચ્છા, આના અંદર કેવું છે કે ટમી જે નામ છે એ હવે જેમ કે કોઈ બી માણસ હોય ને, લાડક હોય નામ એમના ઘરના અંદર, જેમ કે ચિંટુ છે, પિન્ટુ છે, પપ્પુ છે, એવી રીતે મારી બેનનું નામ ટમી છે. બરોબર. દેટ્સ વાય એનું નામ ટમી ટિક્કી બર્ગર છે. મારી બેનનું નામ જે છે એ ટમી છે, દેટ્સ વાય એનું નામ ટમી ટિક્કી બર્ગર છે. કે ભાઈ બેનના નામથી જ શરૂઆત કરવાની ને ટમી ટિક્કી બર્ગર એટલા નામ છે. લાડકી હશે તમારે? હા, ઘરના એકની એક બેન છે આપણી, તો એ લાડકી છે મારી. તો એના વાર ઘડીએ ટમી તું આ લાવજે, ટમી તું પેલું કરજે, ટમી ફ્રીજ બંધ કરજે, ટમી પાણી લાવજે. એટલે વધારે મોટા પરથી નીકળવું એ ટમી છે. હવે આ ટમી ટિક્કી બર્ગર નામ જે છે, હવે તમે પ્રોડક્ટ એવી આપો છો જે તમારા જીભને ગમે છે, બરાબર? નામ બી એવું હોવું જોઈએ જે કાનને ગમે. સમજ્યા? નામ સાંભળવામાં બી ફટ દિન મોઢામાંથી નીકળી જાય અને એના પાછળની એક વ્યાખ્યા પણ છે કે ભાઈ બેનનું નામ છે ટમી, દેટ્સ વાય એનું નામ ટમી ટિક્કી બર્ગર છે. બરાબર, બરાબર. તો તમે ટમી ટિક્કી બર્ગર કરીને સ્ટાર્ટ કર્યું, બરાબર છે? તો તમને આ આઈડિયા કેવી રીતના આવ્યો કે સૌથી પહેલા તો મારે બર્ગરનું ચાલુ કરવું છે અને એ બી બુલેટ ઉપર? કેમ એવું? હવે આના અંદર છે સંદીપભાઈ, કેટલું છે કે ભાઈ સમજી લો કે તમારે રિવરફ્રન્ટ ઉપર હું જ્યારે આવ્યો એના પહેલા લગભગ નહીં, મને તો ખબર છે કે 20, 25, 30 જગ્યા પરથી તો મને બધી જગ્યાએથી કાઢી મૂક્યો છે. કાઢી મૂક્યો? હા, કેમ કે કોઈ બી ધંધા ના આગળ તમે તમારો ધંધો નાખશો ને ગેરંટી તમને હટાવશે જ. યા તો કોઈક ને કોઈક આવીને તમને બોલશે, યા તો આ થઈ ગયું, પેલું થઈ ગયું, એટલે તમે બધા નીકળી જશો ત્યાંથી. એટલે સાલું ત્યારે મગજમાં વિચાર આવ્યો કે આ અહીંયા બધી જ જગ્યા ઉપર આપણને કાઢે છે, બધી જગ્યા, એસજી હાઈવે, ઝાયડસ હોસ્પિટલ નીચે, બધે છેક મકરબા સુધી, બરાબર? તો પછી મને વિચાર આવ્યો કે યાર આપણે રિવરફ્રન્ટ ઉપર એક વખત હું બેઠો હતો
તો રિવરફ્રન્ટ ઉપર હું આજુબાજુ નજર કરી યાર મેં અહીંયા કંઈ ના ખાવાનું કંઈ છે ના પીવાનું કંઈ છે બરાબર, જે જગ્યા ઉપર અમે છીએ ત્યાં, અને ત્યાં સર્વિસવાળું બી કંઈ નથી. તો મેં વિચાર કર્યો કે હવે આમ પેલું કહેવાય ને આપણે કેરી હોય ને, કેરીના ઝાડ નીચે બેસીને તમે કરજો કેરી વેચશો ને તો એની વેલ્યુ નહીં થાય, પણ એ જ ઝાડ ઉપરથી ચડીને તમે કેરી ઉતારીને કાપીને મસ્ત ટોપલામાં મૂકીને ઉપર મરચું મીઠું નાખીને કોઈ ગાર્ડનના બહાર જઈને તમે વેચો ને તો તમારી બી વેલ્યુ થશે ને તમારી પ્રોડક્ટની પણ વેલ્યુ થશે. તો આ વસ્તુ છે. તો દેટ્સ વાય ટમી ટિક્કી બર્ગર રિવરફ્રન્ટ ઉપર એવી જગ્યા ઉપર છે કે જ્યાં તમને બેઠા બેઠા તમને તમારું ફૂડ વોટર ને મળી જાય. અને બીજી વસ્તુ છે આના અંદર એવી છે કે 3 વસ્તુથી બિઝનેસ ચાલે છે, હું માનું છું ત્યાર સુધી, મારો એક્સપિરિયન્સ છે. પ્રચાર, વેપાર અને પછી આવે છે વ્યવહાર. આ 3 વસ્તુ છે. પ્રચાર તમે જે કરી રહ્યા છો, બુલેટ ઉપર ફરી રહ્યા છો, માર્કેટિંગ કરી રહ્યા છો બરાબર, એ તમારો પ્રચાર છે. તો તમારો પ્રચાર આટલો બેસ્ટ છે. પછી આવે છે તમારો ફૂડ, મતલબ તમારો વેપાર પ્રચાર, આ બંને પરફેક્ટ છે. અને કાઉન્ટર ઉપર બેઠેલો જે માણસ છે એ કરતો હોય વ્યવહાર, એટલે એ વ્યવહાર સારો હોય, પ્રચાર સારો હોય, પ્રોડક્ટ સારી હોય ને તો તમારો ધંધો ચાલે જ. પણ તમે એવું વિચારો કે તમારી વસ્તુ પણ સારી, તમારો પ્રચાર પણ સારો, તમારો વેપાર પણ સારો, પણ તમારો વ્યવહાર સારો ને કાઉન્ટર પર ચાલ હાલ નહીં મળે ભાઈ આમ તો છોડાઈથી તો તમે વાત કરી તો સમજી લેવાનું કે તમારા કસ્ટમર તમારી ભાગશે. પછી તમે કેટલો બી સારો પ્રચાર કરો યા કેટલો બી સારો વેપાર કરો, કેટલી બી સારી ફૂડ રાખો, અહીંયા મીઠાશ રાખવી પડે સાહેબ. અહીંયા મીઠાશ રાખશો તો બધાએ માનશે. કોઈને કોઈ વસ્તુ નથી ગમતી આ તે, ઓકે ડન, નો પ્રોબ્લેમ સર, હું કરી આપું છું. કંઈ અંદર જઈને પછી પાછું લઈને 2 મિનિટમાં બહાર આવ તો એમને સેટિસ્ફેક્શન હોય. કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન બિઝનેસ. આ મારું કેવું છે. મતલબ સમજો કે તમે બુલેટ પર ફરતા તમે બિઝનેસ કર્યો, કોઈ એક જગ્યાએ બુલેટ ઊભું રાખીને નહીં, પણ તમે સર્વિસ આપતા બધે બિઝનેસ કર્યો. નહીં સર, આના અંદર કેવું છે કે આ એકચ્યુઅલી એક ફોટો બતાવું તમને. ટમી ટિક્કી બર્ગર નો ફર્સ્ટ આ જે ફોટો છે, આવું મારી કંઈક શરૂઆત હતી. આ બોક્સ છે આજ પણ મારા જોડે આ બોક્સ છે, અને આ બોર્ડ પણ મારા જોડે આજ પણ છે, અને આ બુલેટ પણ મારા જોડે આજ છે. શું વાત છે? હવે પહેલા કેવું હતું સર, હું ઘરેથી ફક્ત ને ફક્ત 15-20 બર્ગર બનાવીને નીકળતો બરાબર. ઘર હતું, નાનકડું એવું ઘર હતું, એના અંદરથી હું બર્ગર બનાવીને ઘરથી નીકળતો. હવે ત્યારે સેલિંગ એટલું ના હોય, પેટ્રોલ એક્સપેન્સ, આ એક્સપેન્સ, બધો એક્સપેન્સ તમારે જોવો પડે. એટલે હું શું કરતો, બુલેટ આવી રીતે જગ્યા ઉપર એક મૂકી દેતો બરોબર. એ બુલેટની બેટરી જે હોય એનું બોક્સ કાઢીને બેટરી સાથે કનેક્ટ કરતો, જેથી લાઇટનું બોર્ડ ચાલુ થઈ જાય બરોબર. એ બોર્ડ ચાલુ થઈ જાય એટલે જે બી આવતી જતી પબ્લિક હોય એને જોવે. અને એવું બી નથી, હવે દેખો એક વસ્તુ સર સીધી ઇન્સર્ટ વસ્તુ કરી દો કે મારા માથા ઉપર કોઈ સિંગડા તો છે નહીં, તો મને જોઈ કોઈ આવે કે બુલેટ જોઈને કોઈ આવે. પ્રચાર કરવો પડશે સાહેબ. તમારી પ્રોડક્ટ તમારે વેચવી છે તો પ્રચાર તો ગેરંટી કરવો પડશે. એટલે મેં શું કર્યું સર, ફેસ ટુ ફેસ માર્કેટિંગ. હવે પબ્લિક જ્યાં બેઠી છે ત્યાં જઈને હું કસ્ટમરને એક્સપ્લેન કરતો મારી વસ્તુ કે ભાઈ આવી રીતે હું બર્ગર સેલ કરું છું, આનું નામ આ છે, આવી રીતે અમે શરૂઆત કરી હતી, તમે ખાઈને જુઓ. અગર જો તમને પ્રોડક્ટ સારી લાગે તો જ તમારે મને પૈસા આપવાના, અદરવાઇઝ તમારે મને કોઈ પૈસા નહીં આપવાના. સડનલી તમે જો રિવરફ્રન્ટની પાળી બેઠા છો, હવે રિવરફ્રન્ટની પાળી છે ને સાહેબ, એ મારું ડાઇનિંગ ટેબલ છે બરોબર. એવડું મોટું ડાઇનિંગ ટેબલ અમદાવાદમાં કોઈ બી હોટલ જોડે નથી, એ તમે માનો છો બરોબર. ત્યાં પબ્લિક બેઠી છે, હું વેટર છું, હું બાઇક લઈને જઉં છું, હું પ્રચાર કરું છું, પ્રચાર કરીને હું મારી પ્રોડક્ટ એમને આપું છું. તો હું વેટરથી લઈને શેફ સુધી બધું જ ત્યાં જ બની ગયું, એમનું બધું જ. એટલે તમે બેઠા છો, હું તમને એક્સક્યુઝ મી હું એક વાત કરી શકું, આમ છે તેમ. એટલે સાથે શું ને મારો સ્પીકર પણ રાખતો હોઉં છું બરોબર. હવે આની પણ એક અલગ ગાથા છે, હું તમને આગળ વાત કરું એની બરોબર. હવે જેમ કે ફેસ ટુ ફેસ માર્કેટિંગ કરી મેં, તમે બેઠા છો, હું તમને આ હવે 4-5 જણા બેઠા હોય, રિવરફ્રન્ટ ખબર છે તમને આજુબાજુ કે જઈને ના આવો તમને, એટલે તમે શું કરશો, હું પ્રચાર કરીશ ને એટલે તમને આમ થોડુંક લાગશે એમ કે લાવો એક ટ્રાય કરીએ. હવે 5 જણ બેઠા હોય ને એક બર્ગર લે એટલે સીધી વસ્તુ 5 જણ વચ્ચે એક બર્ગર ચાલે સાહેબ? ના ચાલે. થોડું બી કાંઈ તો એમને ટેસ્ટ વધારે આમ લાગે ને તો એમની ઈચ્છા થઈ જાય બીજું મંગાવી દઈએ. એટલે આપણે પ્રચાર એક કરી રહ્યા છે અને પછી 2-4 બીજા લઈ લેશે, કોઈના ભાગમાં આવશે નહીં. 4-5 જણા બેઠા હોય તો ત્યાં આપણું માર્કેટિંગ થાય. બીજી વસ્તુ કે મેં આજ સુધી સર મારા 10,000 કસ્ટમર ઉપર મારા કસ્ટમર છે સર, એ બધાના નંબર મારા ફોનમાં સેવ છે. શું વાત છે? યસ. ફેસ ટુ ફેસ માર્કેટિંગ અંદર એ તમારા સાથે કનેક્ટિવિટી કરી. હવે તમે ફેસ ટુ ફેસ માર્કેટિંગ કર્યું પણ એ લોકોને તમને ફરતી શોધવા હોય તો શું કરશે? દેટ્સ વાય હું મારો નંબર કસ્ટમરને આપી દઉં છું. તમને જેમ જરૂરત પડે મને ફોન કરજો, તમને તમારી જરૂરત અહીંયા મળી જશે. હવે બીજી વસ્તુ સર હું તમને કહું, ઘણા લોકોએ મને જોયો હશે રિવરફ્રન્ટ ઉપર હું જ્યારે હોઉં ને ત્યારે મારા બાઇકના બાજુમાં એક સ્પીકર લાગેલું હોય છે બરોબર. આ બધી વસ્તુ એક થોડીક સાયન્ટિફિકલી છે. હવે સમજી લો કે તમે રિવરફ્રન્ટ પર બેઠા છો, મારું સ્પીકર લગાવવાનું મેઇન રીઝન એ છે કે હું દર વખતે તમારા જોડે આવીને માર્કેટિંગ નહીં કરી શકું, સમજો. તો મારી મોજૂદગીનો અહેસાસ તમને કોણ આપશે? તમે તમારા આંખ બંધ કરી શકશો, નાક બંધ કરી શકો, કાન કઈ રીતે બંધ કરશો? કાન નહીં બંધ કરી શકો તમે. સમજી લો કે મેં તમારા જોડે ફેસ ટુ ફેસ માર્કેટિંગ પહેલા કરીને આવ્યો છું અને હમણાં હું સડનલી ત્યાંથી નીકળી રહ્યો છું, તો તમને દૂરથી મારો અવાજ સંભળાશે, ગીત સંભળાશે,
સમજ્યા તમે બેઠા છો, તમારી નજર રિવરફ્રન્ટ ઉપર છે, નદી તરફ છે, પાણી ઉપર બેઠા છો. હવે હું આવીશ ત્યારે તમને કઈ રીતે ખબર પડશે? બાકી આવીને બુલેટ ઉપર આગળ બોર્ડ લગાવીને જતો રહે, નહીં ખબર પડે. સ્પીકર હશે, જતા રહો. થોડા નાના હતા ત્યારે જો ઘરના અંદર બેઠા હોય, ગુલ્ફી આવે, વાગે ટન 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 ટન, તમારા મગજના અંદર એક ઇમેજ ક્રિએટ થાય કે ગુલ્ફી વાળા, બરાબર. દેટ્સ વાય હું મારું સ્પીકર મારા જોડે રાખું, જેથી લોકોને ખબર પડે કે ભાઈ આયા. હા, દૂરથી તમે જોશો ને તો તમને લાઇટ દેખાશે, પણ જેમ જેમ નજીક આવશું એમ તમને તમારું સ્પીકર જે મારું છે વાગી રહ્યું છે એ મારી મોજૂદગીનો અહેસાસ આપશે. નવા માણસ સાથે તો હું માર્કેટિંગ કરી લઈશ, પણ જે અહીંયા બેઠા જ છે એમને હું મારી મોજૂદગીનો અહેસાસ કઈ રીતે આપીશ? હા, કે ભાઈ ગીત વાગ્યું, બુલેટ નીકળી છે, ત્યાં સુધી વિચારી પણ લે માણસ કે એને શું ખાવું છે શું નહીં. એટલે આ ઘણા બધા નાના નાના એવા થોટ્સ થિંગ્સ છે જે બિઝનેસના અંદર લગાવવા જરૂરી છે. એવી રીતે છે. જે પ્રમાણે તમે વાત કરો છો, જે તમે આખું કર્યું છે, બરાબર છે, કે તમને બિઝનેસની નોલેજ તો ઘણી છે, બરાબર છે. અને બીજી વસ્તુ કે તમારી પાસે બુલેટ તો હતું જ, એટલે ફાઇનાન્શિયલી બી તમારે વાંધો નહોતો. તો તમે ઘરના લોકોને કઈ રીતના કન્વિન્સ કર્યા કે હું બુલેટ ઉપર બર્ગર વેચીશ? સર એકચ્યુઅલી એક વસ્તુ આના અંદર તમને કહું, મને અંબાજીના અંદરથી ઘણા લોકો એમ કહે તું શું કરે છે યાર, દાબેલી વેચે છે ના. એકચ્યુઅલી એ લોકોને વોટ ઇઝ ધ બર્ગર ઇઝ લાઈક ખબર જ પ્રોપર એવું જજમેન્ટ ના આવે એમને, મતલબ કે વિલાઈ દાબેલી ઇન શોર્ટ. દાબેલી વેચે છે આ તેમ બરોબર. સર એ લોકોએ મને ફોન કરીને અમુક ઘરના થઈ ગયા, ઘણા બધા એવા આમ કે ભાઈ દાબેલી વેચે છે, શું કરશે આ તે આ તે. સર આજે એમના મેસેજ ફોન બધું આવે, હું ઉપાડતો નથી, ગેરંટી, સીધી વસ્તુ છે. આજે એવી લોકો મને કહે છે કે અમારા છોકરાને કંઈક શીખવાડ, યા તો તાર ત્યાં લઈ જા, યા તો કંઈક બધા, કેમ કે આના અંદર શું, જ્યાં સુધી તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેશો ને ત્યાં સુધી તમે કંઈ જ નહીં કરી શકો, એની યાદ રાખજો. પછી તમે ભણેલા ગણેલા હો કે કંઈ બી હો, મા બાપનો સાથ એક ટાઈમ માટે છોડવો પડે, એકલા રહેવું પડે, જાતે કપડાં ધોવા પડે. સર આજ તમે માનો છો હું ટમી ટીકી બર્ગરના એકચ્યુઅલના અંદર હું શું કરું છું? પ્લેટ ધોઉં છું. શું વાત છે? તમે જો રોડ સાઈડ ઉપર મારી શોપ છે, હું તમને પેપર પ્લેટ ઉપર કે એવી રીતે ઉપર વસ્તુ નથી આપતો. હું મારી પ્રોપર એક્રેલિકની પ્લેટ હોય છે, એમાં હું તમને મારી વસ્તુ પ્રોડક્ટ આપું છું, અને એ જ પ્લેટ હું ધોઉં છું. કીધું ને મેં, શટર સે લેકે ગટર તક કા નોલેજ. શટરથી લઈને ગટર સુધીનું નોલેજ ક્યારે આવે છે? બધી જ વસ્તુ તમે કરો. બાકી તમને 4 માણસો તમને ડફોડ બને છે, આ આવી રીતે થાય, કેમ આવી રીતે થાય? નહીં, મને ખબર છે ને ભાઈ, હું મારો ધંધો મેં સ્ટાર્ટ કર્યો, મને ખબર હોય કઈ રીતે થાય ને કઈ રીતે ના થાય. સમજ્યા તમે? એટલે ઘણી બધી એવી નાની નાની વસ્તુ છે જે બિઝનેસના અંદર તમને ઘણી બધી ગૌર કરવી પડે. યસ. તમારે મેન્યુમાં શું સ્પેશિયલ છે? આપણા જોડે બર્ગર, પફીઝા, ગાર્લિક બ્રેડ, સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ, ચીઝ ટોસ્ટ, રેપ, મેગી, પાસ્તા, પફ, બધું છે. બધી વસ્તુ? યસ. સ્પેશિયાલિટી સર એ છે કે આપણા બર્ગર્સ બધા બને છે વીટ બેઝ. વી ડોન્ટ યુઝ ઇન મેદા એન્ડ ઓલ, વી યુઝ ઓનલી ફોર વીટ બન, વીટ બ્રેડ્સ, વીટ સેન્ડવિચીસ, અને વીટ ટોર્ટિલા, જેમ રેપ લોકો ખાતા છે ને એ પણ આપણે વીટમાં બને છે. તો આ પ્લસ પોઈન્ટ ઇઝ ધ વીટ બેઝ. ધીસ ઇઝ પ્લસ પોઈન્ટ. 80, 60, 50, 80 રૂપીઝના અંદર તમને અમદાવાદના અંદર હું નથી માનતો કે તમને વીટ બેઝ ઉપર તમને તમારું બર્ગર મળે, ક્યાંય ના મળે. યસ. બધે અત્યારે મેંદો જ વપરાય છે. યસ યસ. એટલે આ એક પ્લસ પોઈન્ટ છે થોડું, જે ચાલે છે બ્રાઉન બ્રેડ તરીકે. શું વાત છે? તો એક તો સમજો કે તમે કહો છો કે તમે ક્વોલિટી બી આપો છો, અને મેં તમારું જોયું હતું કે તમે 100 રૂપિયા ઉપર બી તમારી કોઈ બર્ગરની કે કોઈ પ્રાઇસ નથી. બર્ગર 120 લાસ્ટ છે, બરોબર? હા, 120, 80, 100, 120, બરોબર. બધી જ પ્રોડક્ટ મારી 3 છે. હવે મારું જે મેનુ છે ને સાહેબ, એ તમે મેનુ ધ્યાનથી જોશો ને તો તમને કંઈક વસ્તુ ખબર પડશે. બધી જ પ્રોડક્ટ ઉપર 3 પ્રોડક્ટ છે. હું એવું માનું છું કે 20 પ્રોડક્ટ ઉપર ધ્યાન રાખો એના કરતાં 3 વસ્તુ એવી બનાવો કે જે બેસ્ટ બને. બધી જ પ્રોડક્ટ 3, આ વસ્તુ 3, આ વસ્તુ 3, આ વસ્તુ 3, એટલે ડેલી તમારી વસ્તુ પણ ફ્રેશ આવશે. બીજી વસ્તુ કે તમે એક વસ્તુ છે, તમે તમારા છોકરાને ભણવા મોકલો, એ ક્લાસમાં બેસાડો કે જ્યાં 100 જણ છે, કે એ ક્લાસમાં બેસાડો કે ખાલી 20 જ જણ છે, ડેફિનેટલી તમે તમારા છોકરાને ત્યાં જ ભણાવશો, કેમ કે ત્યાં એ પ્રોપર એ વસ્તુ પર ધ્યાન આપવામાં આવશે. ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી સારી એમ. એટલે ત્યાં ક્વોલિટી મળશે તમને કે મેડમ કે સર જે બી હશે એ પ્રોપર ધ્યાન આપી શકશે બધા છોકરા ઉપર. તો આ વસ્તુ છે. એટલે તમે બધી ઘણી બધી વસ્તુ રાખીને કસ્ટમરને બી તમે કન્ફ્યુઝ કરો છો, તમે બી કન્ફ્યુઝ થાવ છો, સમજ્યા? એને એટલી બધી વસ્તુ યાદ રાખવી પડે. એના કરતાં 3 વસ્તુ બનાવો, બેસ્ટ બનાવો. બધી જ અમારી દરેક પ્રોડક્ટ 3 જ છે. આ વસ્તુ છે. હવે તમે શરૂ કર્યું ત્યારથી તો તમને સીધી સેલિંગ મળી નહીં ગયું હોય, બરોબર છે? શરૂઆત ક્યારે કરી, કયા યરમાં કરી હતી? મેં 2018ના એન્ડિંગમાં, લાઈક નવેમ્બર ડિસેમ્બરમાં શરૂઆત કરી હતી અમે 2018. હા. ત્યારે સેલિંગ શું હતી? 10-15 બર્ગર, 10-15 બર્ગર, 20 બર્ગર. અમે આવું પણ થતું હતું કે મારો એક ટાર્ગેટ રહેતો હતો, કેમ કે ઘરેથી બનાવીને લાવતા હતા ને સર, એટલે કેટલો કે ટાર્ગેટ રહેતો હોય કે ભાઈ 15-20 મિનિટ યા કલાક 1.5 કલાકના અંદર તમારે સેલ કરી દેવાની નથી, તો એ ઠંડા થઈ જાય. પછી કોઈ સામેથી આવે, આપણે કહી દીધું કે ભાઈ આવું જ છે અને એ એક્સેપ્ટ કરે છે, એ બીજી વસ્તુ છે. બાકી આટલો ટાર્ગેટ રહે. મને યાદ છે સર કે જે દિવસે મારા બર્ગર સેલ નતા થતા ને, એ દિવસે મેં બર્ગર ખાઈને બી રાત્રે ખાવા નથી ખાધું. અને એ વસ્તુ વિચારી છે
કે યાર હજી આના પરથી શું આઈડિયા આવી, હજી આના પરથી શું આઈડિયાથી તમને વાત કરું, ફ્રી બર્ગર કરીને કંઈક સાંભળ્યું હશે તમે. હા, બહુ મેં વિડીયો બી જોયા હતા અને મોસ્ટ ઓફ અમદાવાદમાં એ બધા લોકો એ વસ્તુ જોઈ હતી. ફ્રી બર્ગર કરીને તમે એક રાખ્યું હતું. હા, એક માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી અમારી. હવે આના માર્કેટિંગ સ્ટ્રેટેજી એ ઉપર જગ્યા ઉપર કરવાનો બી રીઝન શું છે હું તમને કહું. તમે મારા શોપના આગળ દેખશો, બહુ મોટી બિલ્ડિંગ લાગેલી, ત્યાં બહુ મોટી ડિસ્પ્લે લાગેલી છે. ત્યાં હું જોતો છું ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલું નાનું લખેલું હોય છે ને સાહેબ, ત્યાં એને જોવા માટે આમ આખી થોડી આંખ આમ કરવું પડે તો બી લખેલું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય, બરાબર. એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય કેટલું નાનું લખેલું છે, પણ એનું કામ બહુ મોટું છે. એટલે મેં વિચાર્યું કે આપણી શોપ છે જે ટર્નિંગ પોઈન્ટ ઉપર છે, અહીંયા લોકોનું એન્કરેજ લેવા માટે તમારે કંઈકનું કંઈક એવું અલગ જ વસ્તુ મૂકવી પડશે કે જે લોકોનું ધ્યાન ખેંચે. તો આપણે લગાવ્યું ત્યાં ફ્રી બર્ગર, જે તમને દૂરથી દેખાશે ફ્રી બર્ગર, પણ નજીક જશો ને ફ્રી વાઈફાઈ અને ગ્રેટ બર્ગર તમને વંચાશે. એટલે તમે ડેફિનેટલી આવવાના છો. તમે ત્યાં આવશો તો ફ્રી વાઈફાઈ છે, તમે વાપરો, બરોબર. જેવું કોઈ આવા સીધી વસ્તુ કહું, ચો બિઝનેસ કરીએ છીએ, 4 પૈસા ક્યાં બચશે ને, હાલની તારીખના અંદર બધી જગ્યા ઉપર તમને નેટ ફ્રી મળે છે, બરાબર. કોઈ બી માણસ આવે ને, હું મારા શોપ ઉપર, હું ફેક્ટ બોલું છું, મારા શોપ ઉપર વાઈફાઈ નથી સર. જેવા કોઈ આવે કે કોઈ વાઈફાઈ છે, બ્રોડકાસ્ટ ચાલુ કરી દઉં મારું, અરે પેલું ચાલુ કરી દઉં મારું હોટસ્પોટ. અને બધા જેટલા બી છે અમારા અંદર, બધાના હોટસ્પોટના નામ ટમી ટીકી બર્ગર જ છે, સમજો. જીઓ આલી રહ્યું છે ફ્રી, મેં પ્લાન ફ્રી લીધો છે, તો હું હોટસ્પોટ કેમ ના ચાલુ કરું સર? ક્યાં નથી વાઈફાઈ? છે, બરાબર. અમારા દુકાનમાં વાઈફાઈ પણ નથી. હું ફેક્ટ કહું ને, દેટ્સ કોલ માર્કેટિંગ સર. તમે વસ્તુ નથી આપી રહ્યો. ગ્રેટ બર્ગર છે, તમે ખાઓ, તમે જો ગૂગલ રેટિંગ જો સર, બરોબર. ગૂગલ રેટિંગ ઉપર હાલની તારીખમાં બી મેં મારી જાતને 1 સ્ટાર જ આપેલો છે, બરોબર. અગર હું જ મારી જાતને હા નાવ વી આર 5 સ્ટાર ના, તે તો મતલબ નથી જાય. તમે તમારી જાતને ઓછા જ ગણો. આમ પેલું કહેવાય ને, પપ્પાએ મને એક વસ્તુ કીધી હતી કે આવું કંઈક થાય ને એટલે તમારે ઉડી નહીં જવાનું, પછડાતા વાર ના લાગે, એટલે તમારે જમીન પર જ રહેવું. એટલે પોતાની જાતને એમ સમજવાનું કે ભાઈ તમે આટલું થઈ ગયા છે. એટલે આવી બધી વસ્તુ છે જે ચાલતી રહે છે, અને પ્રોબ્લેમ્સ બી આના અંદર ઘણા બધા આવે છે. તો એ તમે મૂક્યું હતું ફ્રી બર્ગર વાળું, બરાબર, એટલે લોકો આવ્યા જ હશે. હા, ડેફિનેટ. અને કીધું જ હશે કે ભાઈ મને ફ્રી આપો. તો એ કઈ રીતના હેન્ડલ કર્યું? એ હમણાં પણ આવે છે સર, હજી પણ આવે છે, ગેરંટી હજી પણ આવે છે. હમણાં તો જો કે અમદાવાદના અંદરની આખા ઇન્ડિયાના અંદર એ વિડીયો બહુ વાયરલ થયો હતો. ઇવનલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ મારો વિડીયો આવેલો છે. મતલબ એ સ્ટ્રેટેજી યુઝ કરી છે, અને બધાને ખબર છે, બધાથી પહેલા ટમી ટીકી બર્ગરે સ્ટ્રેટેજી યુઝ કરી છે, બરાબર. એટલે હાલ બી લોકો આવે છે. એટલે લોકો આવે ને એટલે અમે એમને સમજાવીએ, સાહેબ જો તમે ભણેલા ગણેલા, તમે પરફેક્ટ લાગો છો, વાંચો. એટલે પછી હસી જાય, અરે બહુ ગજબ માર્કેટિંગ. હવે તમે તમારું બાઇક વાળીને છે અંદર હેલ્મેટ કાઢો છો કે બેગ ઉતારો છો, સાહેબ તમે એક બર્ગર ખાઈને જ જશે, એક ખાધા વગર જશે જ નહીં. એટલે તમારું સેલિંગ વધ્યું આના અંદર, સમજો. ફ્રી બર્ગર લખેલું છે, તમે એમને સમજાવ્યું, એક મજાક પણ થઈ ગઈ, ત્યાં મજા પણ આવી, અને તમારા જોડે બર્ગર ખાઈને જ જશે. અરે આટલું બાઇક વાળીને આવ્યો છો, ઓફિસથી કંટાળીને બેગ કાઢ્યો હતો, તો પછી ડેફિનેટલી ખાવાનું જ છે તમારે. યસ, એ વસ્તુ છે. બોલો બીજું કહો. તો હવે અત્યારે સેલિંગ કેટલું છે બર્ગર? સર અત્યારે સેલિંગ દેખો, એક વસ્તુ તમને કહી દઉં, બીજી કદી બી કોઈ બી માણસ એનું સેલિંગ પરફેક્ટ નહીં બતાવી શકે. આ મહિને શું હતું, પણ હું એટલું કહી શકું સાહેબ કે પહેલા હું બુલેટ બાઇક મૂકીને ફેસ ટુ ફેસ માર્કેટિંગ કરતો અને જઈને બર્ગર લોકોને આપતો. આજે સર સિંગલ ફ્રેન્ચ ફ્રાઈઝ નહીં, 40 રૂપિયા 50 રૂપિયાનો પફ બી હશે ને તો બુલેટ આપવા જાય છે. આ અમારું સેલિંગ, ના અમારો ગ્રોથ. 50 રૂપિયાના પફ માટે બી બુલેટ જાય છે, આ અમારો ગ્રોથ. એટલા તમે સમજી જાઓ, બરાબર ને? એટલે સમજી શકો છો તમે ક્યાં અત્યાર સુધી આવા થઈ ગયા છે, બરાબર. એટલે એક્સક્યુઝ તમે કાઢો તો એનો તો કઈ વસ્તુ જ નથી. તમારે બિઝનેસ કરવો જ છે, માઇન્ડ ચાલે જ છે, અને તમે કરશો તો એ ગમે એ રીતના તમે કરવાના. એવું નથી કે સમજો કે તમારે બિઝનેસ તમે આ રીતે ચાલુ કર્યો, સાથે લક બી કામ કરે. બધી વસ્તુ તમારી સમજો કે ખાલી એવું નહીં કે આપણે આ વસ્તુ છે, બરાબર, સાથે લક બી છે કે તમે તમારી મહેનત બી એ રીતના આપી. યસ, આના અંદર છે હું તમને એક વસ્તુ કહું, લક છે ડેફિનેટલી, તમે માની શકો છો. તમે મહેનત કરશો ને તો તમારા કિસ્મતમાં નહીં પણ લખ્યું ને તો માતાજીને તમને આપવું જ પડશે. હું છું અંબાજીથી સાહેબ, બરોબર. દેટ્સ વાય હું અંબાજીથી છું. બધાને જેમ ભાઈ, તો અંબાજીથી છું ને હું માતાજીના ધામથી છું, અને મારા પાછળ મારા માતાજીનો અને મારા ઘરવાળાનો બધાનો સપોર્ટ છે, જે દેખાતો નથી. રિવરફ્રન્ટ પર હું ચાલુ એકલો છું, પણ પાછળ દેખાતો નથી જે સચ છે અને જે બધાનો સપોર્ટ છે. એટલે મારા માતાજી જ મને આગળ મોકલો છે કે ભાઈ તારે કરવાનું, અને પ્રોબ્લેમ બી એ જ આપે અને સોલ્યુશન બી એ જ આપે. ક્યારે બી માતાજી જોડે ભગવાન મારું આટલું સારું કરીને આમ નહીં, મને પ્રોબ્લેમ આપો ભગવાન, એનાથી લડવાની તાકાત આવતી છે ને પ્રોબ્લેમ આવજો, બાકી સોલ્યુશન તો હું નીકાળી જ લઈશ. એટલે એ સત હોવો જરૂરી છે. અને અમારે અંબાજી માતાજીનું પ્રોપર એવું સત છે જ, જે હજી સુધી મને કોઈને દેખાતો નથી, પણ ડેફિનેટલી છે, બરાબર. વસ્તુ તો છે. હા છે.
ફરીથી તમે 0 થી ઉપર આવ્યા, બરોબર છે. અત્યારે હવે તમે સમજો કે ફ્રેન્ચાઇઝી બેઝ મોડ્યુલ સ્ટાર્ટ કરી દીધા છે. હવે તો શોપ લેવાની ગણતરી છે કે કેવી રીતના શું છે કે હવે ક્યાં શું પહોંચ્યું છે પ્રોગ્રેસ? હવે એકચ્યુઅલી આના અંદર સર કેવું છે કે અમારા ફ્રેન્ચાઇઝીની તો ઘણા બધા ડેલીના મને મેસેજ પણ આવે છે, આ તે બધા આવે છે. લગભગ મને ખબર છે ત્યાં સુધી 51 to 52% જે છે જે એમને ફ્રેન્ચાઇઝી જોઈએ છે ટમીટી બર્ગરની. પણ હું નથી આપતો, એનું રીઝન છે સર. ફર્સ્ટ ઓફ ઓલ તમે જે વાત કરી, આજે મારી શોપ, જે મારી પોતાની જે શોપ મેં લીધી આ રિવરફ્રન્ટ ઉપર છે, આ જ બુલેટ ઉપર શરૂઆત કરી હતી ને, આ જ બંગલાના પાછળની પોતાની દુકાન લીધી. શું વાત છે? જે 40 ઉપર જે 40 થી 50 લોકો ત્યાં બેસીને આરામથી અંદર બેસીને ખાવાનું ખાઈ શકે ને એટલી મોટી દુકાન પોતે લીધી, જાતે. સમજો, બરોબર? આ જ બુલેટ અને આ જ બંગલાના પાછળ આ જ ટર્નિંગ ઉપર છે. એટલે શરૂઆત 2018 થી અહીંયા થઈ હતી. 2024 આવતા આપણે ત્યાં પોતાની શોપ થઈ ગઈ છે સાહેબ. એટલે બરોબર, એટલે તમે વિચારજો કે એક્સક્યુઝ હોતા તો મને નથી લાગતું કે આટલો કરી શકતા. હવે જ્યાર સુધી મારું માસ્ટર આઉટલેટ રેડી ના થાય ને ત્યાં સુધી હું ફ્રેન્ચાઇઝી ના આપી. એનું ફર્સ્ટ ઓફ ઓલ વસ્તુ સર, ફ્રેન્ચાઇઝી વસ્તુ કેવી કહેવાય તમને ખબર છે? હું માનું ત્યાર સુધી અપાય, નો ડાઉટ અપાય. પણ આજ તમારી જોડે 5 લાખ રૂપિયા પડે છે, 15 લાખ રૂપિયા પડે છે, આ ભાઈ જોડે કંઈ ના હોય. એટલે ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી કોને મળશે? તમને મળશે. કેમ કે યુ હેવ મની. આ ભાઈના જોડે લગન છે, કામ કરવું છે, બધું જ છે, પણ એમને નહીં મળે. એટલે પૈસાથી તમે વેચાઈ જશો. પણ હું તમને બી પ્લેટો તો દોડાઈશ જ. શટર લગાવીને ગટર સુધીનું નોલેજ તો તમારે લેવું પડશે. તમે પૈસા નાખી દીધા 4 માણસો ઉપર તમે નિર્ભર થઈ ગયા કે ભાઈ તું આ કરી દેજે, ના કરી દેજે, ના હોય એટલે તમે મને ફોન કરીને કહો કે ભાઈ આવું નથી. ભાઈ તમે ધંધા ઉપર બેઠા છો તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે દોડવું જ પડે, બરાબર? એ વગર કંઈક થાય જ નહીં. ફ્રેન્ચાઇઝી લઈને તમે આ તો એવું થઈ ગયું કે હું વેચવા બેઠો ને તમે લઈ લીધું. ઘણા બધા જોયા છે, ઘણી બધી લોકોની દુકાનો બી બંધ થઈ ગઈ ફ્રેન્ચાઇઝી આપ્યા પછી. તમને ખ્યાલ હશે, બરાબર? આપણા અમદાવાદના અંદરની જ વાત છે. એટલે આવું થાય છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમે, હું એમ જ કહું છું, ક્વોન્ટિટી ઉપર મત જાઓ યાર, ક્વોલિટી ઉપર જાઓ. અમદાવાદના અંદર 4 જ દુકાન બીજી હશે ને તો ચાલશે, પણ તમે 40 આપી દેશો ને તો બધું કચરો થઈ જશે. એટલે શટરથી લગાવીને ગટર સુધીનું નોલેજ તો ફ્રેન્ચાઇઝી લેતા વખતે બી તમારે આપવું જ પડશે. તમારું 110%. પૈસાથી વેચાવાળા આપણે નથી સાહેબ. જરૂર જેમને હશે ને એમને સેટઅપ ઊભું કરીને આપીને, સેટઅપ ઊભું કર્યા પછી એમના જોડેથી ભલે પૈસા તમે ધીરે ધીરે લો, ચલો ઠીક છે, પણ ફ્રેન્ચાઇઝી આપીને આ તો તમે એવું થઈ ગયું કે ભાઈ તમે તમારી મહેનત આમ વેચી નાખી. તમે જ્યારે આ બુલેટ પર સ્ટાર્ટ કર્યું તો કસ્ટમરના રિએક્શન શું હતા? કે આવી રીતના કોઈ આમ બુલેટ ઉપર જતું હોય તો એ તમને કઈ રીતના જોતા અને તમને કઈ ફીડબેક બી આપતા હશે, તો શું ફીડબેક મળ્યું? ને અત્યારે સમજો કે મેન તો મોસ્ટ ઓફ રેટિંગ ઉપર તમારું આખું થઈ ગયું છે, બરાબર? તો રેટિંગ બી મહત્વ આપે જ છે, બરાબર? તો એ કેટલું તમને મહત્વ મળ્યું એનાથી? જેમ કે રિવરફ્રન્ટ ઉપર હું જ્યારે બર્ગર સેલ કરતો હતો મુંડાભાઈ, ત્યારે શું કરતો હતો કે પહેલા બુલેટ લઈને નતો ફરતો. તો પહેલા હું માર્કેટિંગ કરતો હતો ને, એટલે જેમ કે 4 છોકરીઓ બેઠી છે ને, બહુ સાંભળવા જેવી વસ્તુ છે, મજા આવશે. 4 છોકરીઓ બેઠે ને એટલે જઈને હું એક્સક્યુઝ, એટલે હું ત્યારે કેવી રીતે ભાઈ ગ્લવ્સ પહેરીને, માસ્ક પહેરીને પરફેક્ટલી આમ બી એમને એવું ના લાગી છે કે કોઈ એમની છેડતી હોય. એટલે 4-5 છોકરીઓ બેઠી હતી. એક વખતનો કિસ્સો હું તમને, 4-5 છોકરીઓ બેઠી હતી. હું ગયો, એક્સક્યુઝ મી, મેં એક વાત કરી શકું? નીકળને આગળ. યાર મેં કીધું, મેમ હું એકચ્યુઅલી વાત કરવા આવ્યો. તને કીધું ને ભાઈ તું જાને યાર, અમારા ચારોનું મગજ ખરાબ છે. મેં કીધું નો પ્રોબ્લેમ મેમ, કંઈ વાંધો નહીં. એટલે પછી એમાં એક છોકરી હતી, અહીંયા આવો, શું હતું કહો? મેં હું આવી રીતે બર્ગર સેલ કરું છું, આમ તેમ છે, આમ બધી વાત કરી મેં એમને. ઓકે, નથી ખાવું મારે, બરાબર. પછી હું જતો હતો ને સાહેબ, એટલે મને શું એમનો અવાજ આવ્યો મને, ગધેડા જેવો. સિરિયસલી હા ભાઈ, હા ગધેડા જેવો આવી ગયો મગજ ખરાબ કરવા માટે, બરાબર? એટલે એમને એમ કે કદાચ હું એમની છેડતી કરતો, આ તે એવું બધું મગજમાં ચાલે ને. બી ફ્રેન્ક, કોઈ બી માણસ આવી રીતે વિચારે જ્યાં સુધી તમે તમારો વસ્તુ નહીં કહો ત્યારે. એટલે પછી હું થોડા આગળ ગયો સાહેબ. ગુસ્સો તો આવ્યો મને, ગુસ્સો આવ્યો મને કે ગધેડા જેવો. એટલે પછી થોડું હું આગળ ગયો. પછી મને કંઈક વિડીયો આવ્યો, હું આગળ જઈને ઊભો રહ્યો અને મેં વિચાર્યું કે શું મારી પૂંછડી છે? મેં કીધું ના. શું મારા લાંબા કાન છે? મેં કીધું નહીં. શું મારું મોઢું છે? નહીં. કે હું શું કોઈને લાત મારું છું? કે નહીં. હું શું હોંચી કરું છું? નહીં. તો હું ગધેડો નથી સાહેબ. પણ હવે એ છોકરોની સામે મને ગધેડો કીધો, કોલર ઊંચો કરું ને હવે તું દેખ હું તને, તો હું ગધેડો બન્યો સાહેબ. એટલે પોઝિટિવિટી બી તમારા અંદર એવું છે. ઘણા લોકો યાર આજે એ જ 4 છોકરીઓ મને ફોલો બી કરે છે ને અમારે ત્યાં ખાવા બી આવે છે. શું એ જ 4 છોકરીઓ, 4 છોકરીઓને ઓળખું છું હું, બરાબર? ઘણા લોકો એવા બી હતા, આમ કોઈ ઘરેથી કંટાળેલું આવ્યું હોય ના હોય ને, એટલે તમે માર્કેટિંગ કરો, નીકળને આગળ. આમ એક જણા તો લિટરલી મને અહીંયા ધક્કો માર્યો હતો, જાને આગળ. એટલે મેં ત્યાં શું કર્યું ખબર છે? એ આજે એ ભાઈ મને ડેલી દેખાય ને, એટલે તમને મજામાં એમ કરે,
પછી મેં કીધું યાર અહીંયા લોકોને શું જોયું કે હવે ટમી ટિક્કી બર્ગર સાહેબ તમે એઝ્યુમ કરો કે જો સ્કૂટર ઉપર મેં ચાલુ કર્યું હોત તો આટલો ઇમ્પોર્ટન્સ મળે ના મળે સાહેબ ના મળે. ના મળે. સ્કૂટર ઉપર એક્ટિવા ઉપર ચાલુ કરે તો ના મળે, ગેરંટી કહું છું. એટલે થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ. તમે તમારા બુલેટને જેમ લોકો આમ રોલા કરવા માટે ફરતા હોય ને એના માટે આપણે એસેટ્સ બનાવીને એનાથી એટલે ઘણી છોકરીઓ મને પેટ્રોલ પંપ છે તમારા પપ્પાને મને એવું પૂછે. હવે મેં તમને હા એટલે લોકોનો ફીડબેક હતો તમારા પપ્પાને પેટ્રોલ પંપ છે, કીધું નહીં. તો આ બુલેટ ઉપર બર્ગર સેલ કરી રહ્યા છો નાતે તો મેં કીધું યાર સેલિંગ તો એવું છે કે અગર હું થાર ગાડી લઈને બી અહીંયા તમને એક બર્ગર આપવા હોઉં તો બી મને કદાચ પોસાશે. બરોબર સમજો, એ મારા મનમાં જાય. એમને એવો આન્સર ના આપી શકું છું કે હું નહીં મેમ એકચ્યુઅલી આવી રીતે છે, આ જ મારું પ્રોપર સેટઅપ છે, આનાથી જ શરૂઆત થઈ હતી અને આ જ આઇકોનિક છે. એટલા માટે રિવરફ્રન્ટ ઉપર આ બુલેટ ફરે છે, આગળ બોર્ડ લગાવીને સ્પીકર લગાવીને, જેથી તમને લોકોને દેખાય ને તમે તમારો ફૂડ અહીં ઓર્ડર આપશો તો એવી જ રીતે હું શોપ પર કહી દઈશ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું. એટલે રિવરફ્રન્ટ પર લોકોના બહુ સારા સારા ફીડબેક મળે. બીજી વસ્તુ સર હું તમને કહેવા માંગુ છું, ફીડબેકના અંદર એકચ્યુઅલી કસ્ટમર તમને શીખવાડશે કે તમારે શું કરવું છે. જો બધા માણસ એક જેવા ના હોય, એટલે તમે અલગ અલગ જગ્યાએ ફરશો ને એટલે અલગ અલગ જગ્યા ઉપર તમને અલગ અલગ લોકો મળશે. એટલે એ જ તમને કહેશે અચ્છા કોઈએ બર્ગર ખાધું, પણ એવું બી હોય શકે એની શોપ ના હોય પણ એના બર્ગરનું નોલેજ પ્રોપર હોય, બધા સોસીસને એને નોલેજ વધારે હોય. એટલે ખાઈને તરત તમને શું કહે તો પણ એક કામ કર આના અંદર તું આ ટ્રાય કર અને પેલું ટ્રાય કર. એટલે તરત હું શું કરું, એક મિનિટ છે બોલો શું કરો, એટલે લખી લઉં ફોનના અંદર અને બીજા દિવસે એ વસ્તુ એપ્લાય. એટલે કસ્ટમર જ તમને શીખવાડશે કે તમારે શું કરવું છે. તમારે ખાલી એમનો ઝરિયો બનવું છે. તમે નીકળો તો ખરા માર્કેટમાં એકવાર, તમને શીખવાડવા 50 મળી જશે. હું કહું છું 50માંથી તમને 3 તો મળશે, બીજા છે ને તમને ગાળો બોલે આ પણ એ બધો પડાવ પૂરો કરવો પડશે આ 3 જણાને મળવા માટે. એ બધા સ્ટેજ છે. એટલે જ્યાર સુધી તમે ફેસ ટુ ફેસ માર્કેટિંગ નહીં કરો, જ્યાર સુધી સાહેબ હવે એક વસ્તુ તમને કહું, નિરમા વોશિંગ પાવડર નિરમા કરશનદાસભાઈ પટેલ ઘરે જઈને ડોર ટુ ડોર જઈને માર્કેટિંગ નથી કર્યું. આજે નિરમાને કોણ નથી ઓળખતું? તો જે જમાનામાં જો સાયકલ ઉપર નિરમા વોશિંગ પાવડર નિરમા ઘરે ઘરે જઈને વેચાતો તો આ જમાનામાં તો સાહેબ મારા જોડે બુલેટ છે, કેમ ના થાય? આરામથી થાય ને, બધું થાય. એક્સક્યુઝ તો મતલબ જ નથી. તમે આ હવે લોકો શું કરે ખબર છે, પ્રોબ્લેમ પર ફોકસ કરશે. હા પ્રોબ્લેમ થઈ ગઈ, હું એવું કહું છું પ્રોબ્લેમ થઈ ગઈ. હવે ફોકસ કરો સોલ્યુશન ઉપર, શું કરવાનું છે, પ્લસ માઇનસ. બીજી વસ્તુ મારા ઘરવાળાઓ કે આ તે કે સેવિંગ્સ પર ફોકસ કર, આના ઉપર ફોકસ કરું. મેં કીધું દેખો યાર સેવિંગ્સ થશે ને એટલે એક વખત મને કેવું હતું ભૈયા ખબર છે, એક ટાઈમ હતો, એક દિવસે 46 બર્ગર મારા વેચાયા સન્ડેમાં, 46 પહેલી વાર જીવનમાં. બરાબર, એટલે 46 બર્ગરના જે પૈસા આવ્યા ને એ મેં રાખ્યા મારા જોડે. અને બીજા દિવસે 20 બર્ગરનો લોસ આવ્યો. એટલે મારા મગજને મેં કઈ રીતે મને કહ્યું કંઈ વાંધો નહીં, 47 બર્ગર હતા ને 20નો જ આવ્યો છે ને, હજી 20 તો પ્રોફિટમાં છે. પણ એકચ્યુઅલી પ્રોફિટ નથી, એ તમારો એસેટ છે, તમારો એ લાયેલા પૈસાની એ તમારો પ્રોફિટ તો જતો જ રહ્યો છે જે આજે નથી વેચાયો. એટલે તમે તમારા મગજને કઈ રીતે શાંત કરજો કે કંઈ વાંધો નહીં, કાલે 100 વેચાયા હતા ને આજે ખાલી 20 જ તો બગડ્યા છે. નહીં, 20 બી કેમ બગડવા જોઈએ? એટલે હું ફોકસ કરું છું સેવિંગ ઉપર નહીં, હું ફોકસ કરું છું અર્નિંગ ઉપર. વાપરો તો ખર્ચો તો ઈચ્છા થશે કમાશો કઈ રીતે, બાકી તમે સેવિંગ કરીને રાખશો ને એટલે શું થશે ખબર, આટલું જ નુકસાન છે, લાખ રૂપિયા પડે છે, 80,000 તો છે જ મારા જોડે. એવી રીતે તમને આને બી ડફોડ બનાવીને આને બી ડફોડ બનાવ્યું. પણ હું એમ કહું છું 20 ગયા તો ગયા કેમ સાલા, ના જવા જોઈએ. 20 ને 25 કઈ રીતે કરો એના પર બી ફોકસ કરવું પડે. તમારા એટલું હોવું જોઈએ કે તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ ને તો એમાં તમારે સ્કેન કરો ને તો તમારે પૂછવું ના પડે યાર આ કેટલાની છે, એટલે સુધીનું કામ કરવાનું છે આપણે. અને એક વસ્તુ બીજી હું મારી ડિફિકલ્ટીઝમાં તમને બીજી વસ્તુ કહું તો સર, એક વખત હું એને 40 બર્ગર બનાવીને ઘરથી નીકળ્યો, બનાવતો તો હવે બની ગયા અને વરસાદ ચાલુ થયો. સમજો, અમારે એક એની વાત કરું છું તમને. એ બર્ગર બનાવી દીધા, બોક્સમાં પેક કરી દીધા અને વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ. આ અંકુર 4 રસ્તા ઉપર સાહેબ હું પડ્યો બુલેટ લઈને. બરાબર, રેનકોટ મેં પહેરેલું, એ બોક્સને બી મેં થોડું એવી રીતે બનાવડાવ્યું હતું કે ભાઈ થર્મોકોલ નહોતું ને એટલે પાણી ના જાય અંદર, પણ ઢક્કન તો ખુલવાનું જ ને. એટલે એ વસ્તુ કેવી થઈ કે 40 બર્ગર હું પડ્યો, એવા 40 બર્ગર રોડ ઉપર. વિચાર કરો 40 બર્ગર. બરાબર, એ ટાઈમ ઉપર એક બર્ગર હું 65 રૂપીસ 60 રૂપીસમાં આપતો હતો, એટલે 40 બર્ગર રોડ ઉપર. હવે બુલેટ મારું પડી ગયું, હું આમ પાણીમાં બેઠેલો અને બુલેટ પેલા તરતા દેખાય છે મને બર્ગર તરતા દેખાય છે ને અમુક પાણી ભરાઈ ગયું, અમુક 2-4 મારા જોડે વધ્યા. એટલે હું ત્યાં બેઠા બેઠા શું વિચાર કર, આ વરસાદે મારા 40 બર્ગર લીધા છે, વરસાદે મારા 40 બર્ગર લીધા છે ને આનું મને હવે કંઈકનું કંઈક તો સોલ્યુશન લાવવું જ પડશે. હવે કોણ ત્યાં બેસીને મારા 40 બર્ગર નહીં, હું તરત ઘરે ગયો. પછી મેં વિચાર્યું કે હવે શું કરવું જોઈએ. એટલે પછી મેં શું વિચાર્યું ખબર,
હવે હું પહેલાં વેઇટ કરતો હતો કે વરસાદ ના પડે, અને હવે હું વેઇટ કરું છું કે વરસાદ ક્યારે પડવાનો છે, બરાબર. એટલે જે દિવસે વરસાદ પડવાનો ને એ દિવસે 20 બર્ગર વધારે બનાવી નાખું. હવે તમે વિચાર કરો, પાણીએ તમારા બર્ગર લીધા, બરાબર. એટલે હવે જેવો વરસાદ આવે ને એટલે હું તરત મસ્ત રેનકોટ એનો બોક્સનો બી બનાવી દીધો ને હવે પડે નહીં એટલે એવી તૈયારી સાથે વરસાદના ટાઈમે નીકળું. બસ સ્ટોપ, રિવરફ્રન્ટની પેલી તમને ખબર હોય તો પુલ છે, એ પુલ નીચે લોકો વરસાદથી બચવા માટે ઊભા રહેતા હોય. સાહેબ ત્યાં જઈને તમે બર્ગર વેચો ને ગરમ ગરમ, કોણ કે નહીં ખાય વરસાદના અંદર? હવે ત્યાં એટલા બધા જ લોકો ઊભા હોય ને તો તમારે એક એવા માણસને પકડવાનો જેનું તમે માર્કેટિંગ કરો ને એ જોરથી થોડું કરો. કરી માર્કેટિંગ એક માણસને પણ સાંભળશે બધા. હવે આટલા બધા વરસાદ તો પડી રહ્યો છે, ઇઝ સાયન્ટિફિકલી તમારું બોડી જેટલું પલળે ને એટલી તમને વધારે ભૂખ લાગે, બરાબર. હવે 20 બર્ગર કે 25 બર્ગર હું લઈને જાઉં એટલે બ્રિજના નીચે, બસ સ્ટોપ પર કે ક્યાંક એવી પબ્લિક ઊભી જ હોય, બરાબર. હવે રિવરફ્રન્ટ કેવડું મોટું છે, કેટલા બધા પુલ છે, બધા પુલ નીચે માણસો તો ઊભા જ રહેવાના, અને દર વખતે નવા એટલે વરસાદ પડતા ને એટલે ત્યાં જઈને ઊભું રહી જાય. સાહેબ આવી રીતે સાહેબ ફેસ ટુ ફેસ માર્કેટિંગ કરો કમ્પ્લીટ. હવે એને ખાતા 5 માણસો જોવે, હવે ઈચ્છા થાય કે ના થાય? તમે જ વિચાર કરો કે વરસાદ ફૂલ પડી રહ્યો છે અને તમે તમારું બાઇક ત્યાં ઊભું રાખ્યું અને તમે માર્કેટિંગ કર્યું ને માણસને મસ્ત, તમને ખબર છે આ માણસ માની જ જવાનો છે, અને ના માને તો આપણો એક ઊભો રાખી દેવાનો ભાઈ, સમજો બરાબર. એટલે એ ખાય ને યાર મજા આવી ગઈ, ને એ બી જે સામે બોલશે ને એ જોરથી જ બોલશે મજા આવી ગઈ. હવે આજુબાજુની પબ્લિક એ ખાઈને જોવે ને એટલે સાહેબ લાવ મને એક આલામ. હવે એવા 2 ખાતા થઈ ગયા, 2 ખાતા થઈ. સર આપણે લેશો, આગ્રહ તો કરો, આવકારો તો કરો, એટલે મારે સામે જવાનું. એટલે પ્રચાર છે ને સાહેબ કેવો છે ખબર છે, માર્કેટિંગ કરવું છે ને તો કોઈને તો આગળ આવવું જ પડશે પહેલા, યા તો મારે આગળ આવવું પડશે યા તો તમારે આગળ આવવું પડશે. કમ્યુનિકેશન નહીં થાય, વગર માર્કેટિંગ કમ્યુનિકેશન નહીં થાય. એટલે મારે જઈને અમને સાહેબ લઈ લો, બહુ મસ્ત તમે ખાઓ યાર, સારું લાગે તો પૈસા આપજો, નકર ક્યાં પૈસા, મારે નથી જોઈતા પૈસા, તમે ખાઓ. હું ગેરંટી આપીને કહું છું સર, આજ સુધી એવું નથી બન્યું કે કોઈ માણસે બર્ગર ખાઈને મને પૈસા ના આપ્યો, સ્ટીલ હમણાં સુધી. એવું કેમ કે લોકો ખાય છે અને મફતનું કોઈ ના ખાય જાય. જો તમે કહો છો ઠીક છે, પણ તમે ખાઓ સારું લાગશે. આવી વરસાદના અંદર, એટલે એ ટાઈમ ઉપર મેં વરસાદના અંદર જ્યારે કાઉન્ટિંગ કર્યું ત્યારે 234 બર્ગર અમે વેચી દીધા હતા. બોલો, એક દિવસમાં નહીં, આખા વરસાદની છે. જેમ વરસાદ આવ્યો 20 બનાવી દીધા, 30 બનાવી દીધા. ઓકે આજે વરસાદ પડી રહ્યો છે, અહીંયાથી ઊભા થઈને ત્યાં ભાગ્યા, એવી રીતે. હવે જો પેલા 40 ના ગયા હોત તો આ 234 જાય. દેટ્સ અ પોઝિટિવ. એટલે તમે આ કંઈક ને કંઈક વસ્તુ તમારા બી જીવનમાં થતી હોય ને તો તમને કંઈક શીખવાડતો. હવે તમારે એને પોઝિટિવ લેવી છે કે નેગેટિવ લેવી છે એ તમારા ઉપર છે, હું માનું એવું ત્યાર સુધી. એટલે ઘણા બધા એવા ફેસીસ છે બીજા જે ડેલી ના આવતા હોય, ડેલી ઘરથી ઉઠીને તરત પહેલાં તો જો મારી ઊંઘ પૂરી નથી થતી. મને યાદ નથી કે હું 8 કલાક યા 9 કલાક ક્યારે ઊંઘ, સિરિયસલી સ્ટીલ બી મારી દર અડધો કલાકે મારી આંખ ખુલી જાય. એટલે આંખોના નીચે તમે બધું દેખાતું છે, મને નહીં ઊંઘ નથી આવતી. કેમ કે મગજમાં વિચારો ચાલે, હમણાં નવી દુકાનનું કામ ચાલે, શું કરીશ, આમ કરીશ, પેલું કરીશ આ ઓકે, આ મગજમાં વસ્તુ હોય આ લખી દીધી, એટલે તમને ઊંઘ ના આવે. અને આ ઊંઘ, ખાવું અને આ બધું છે ને અમુક લેવલ સુધી તમે, જેમ કે હવે તમારી જે ઉંમર હોય 30-35 વર્ષની હોય ને ત્યાર સુધી તમારે કામ કરવાનું. ત્યારે તમારી પેલું કહેવાય ને બોડીને તમે જેમ વાળો ને એમ વળે, ત્યાર સુધી કર લો ને યાર, પછી બેસીને ખાવાનું જ છે. ત્યાર સુધી એવો દોડી લો યાર, દિન દુગના રાત ચોગની કરો, બરાબર, કામ કરો. હવે રાત્રે અમારી શોપ રાત્રે પણ ચાલુ હોય છે, બરાબર. હવે અમારા જેવા છોકરાઓ હોય જે કોલેજોમાં ભણતા હોય ને આ તે, એટલે શું કરે ખબર, એ રાત્રે ફરવા નીકળે એટલે આપણે જેવું ખાવાનું શોધે. હવે રાત્રે આવી રીતે ખાવાનું બી આ ક્વોલિટીમાં ને એમાં બી એક બર્ગર તમારું આખું પેટ ભરાઈ જાય તો ગેરંટી તમારે ત્યાં આવવાના છે. પ્રોડક્ટ આલો ને યાર, તમે તમારા ઇર્દ ગિર્દ બિઝનેસ છે, તમારે બસ ખાલી એને નિહારવાનું છે. કસ્ટમરને તમે રિક્વાયરમેન્ટ પૂરી કરી, દેટ્સ કોલ બિઝનેસ. ચલો હવે રેપિડ ફાયર રાઉન્ડ રમ્યા. હું તમને ફટાકથી ક્વેશ્ચન કરીશ, તમને મને જે તરત તમારે આન્સર આવે એ તમારે તરત કહી દેવાનું છે, બરાબર. તમારું ફેવરેટ બર્ગરનું ટોપિંગ શું છે? મારા બર્ગરનું ફેવરેટ ટોપિંગ મારું પોતાનું બનાવેલું માયોનીઝ છે, જેને અમે સાથે ઇન્ગ્રેડિયન્ટ સાથે મિક્સ કરીએ છીએ અને પોતે બને છે. બુલેટ બાઇક કે બર્ગર? બુલેટ બાઇક. મોર્નિંગમાં કામ કરવું ગમે કે રાતે? 16 કલાક. અત્યાર સુધી તમને આમ વીઆરએસ બર્ગર્સ બનાવવાની રિક્વેસ્ટ કોઈ આવી હોય એવી? આમ અલગ જ બનાવવાની? હા, ઘણી બધી. કસ્ટમર સેટિસ્ફેક્શન એ મોટું વસ્તુ છે. હા, આવી છે. યસ. શું કઈ આવી છે? પનીર વધારે નાખજો, ચીઝ વધારે નાખ દેજો, આજે મારે યાર તીખું ખાવાની ઈચ્છા છે, એવી ઘણી બધી રિક્વાયરમેન્ટ આવતી હોય. વધારે ગ્રીલ કરજો, ઘણી બધી વસ્તુ આવતી હોય. એક સેલિબ્રિટીને બર્ગર ખાવાનો મોકો મળે તો કોને ખવડાવશો? રણદીપ હુડ્ડા. બર્ગર માટે પરફેક્ટ કોમ્બો કયું છે? ફ્રાઈઝ સાથે કે સોફ્ટ ડ્રિંક સાથે? હું માનું ત્યાર સુધી એક
લાઈફ પાર્ટનર સાથે કે એના સાથે રિવરફ્રન્ટની પાળી ઉપર બેસતા તમે મસ્ત મજા માણી શકો અને નદી જોઈ શકો એમ શું વાત. રિવરફ્રન્ટની નદી. એક ડીશ જેની સાથે બર્ગર કોઈ દિવસ ના ખાવું જોઈએ કે ના મજા આવે, આ શું થયા બર્ગર કેની સાથે ખાધું એમ? રોટી જોડે ગુજરાતી રોટી જોડે મતલબ નહીં. બરોબર. તમારો બર્ગર માટે મળેલો બેસ્ટ કોમ્પ્લિમેન્ટ? બેસ્ટ કોમ્પ્લિમેન્ટ મને એક ભાઈએ આપ્યું હતું, જેમને મને મારા સ્ટ્રગલિંગથી લગાવીને હમણાં સુધી તમે સારો ટેસ્ટ કઈ રીતે આપો છો ત્યાં સુધી આવડી મોટી મસ્ત કમેન્ટ લખી છે એમને મારા માટે. બહુ મોટી મસ્ત કમેન્ટ લખી છે કે આવી રીતે શરૂઆત કરી હતી ને આવી રીતે, એટલે એમની કમેન્ટ બહુ મને સારી લાગી હતી. બરોબર. યસ. કુકિંગમાં મજા આવે કે બાઇક ચલાવવામાં? મને બાઇકિંગમાં વધારે શોખ છે, પણ અર્નિંગ તો કુકિંગથી થવાની. અર્નિંગ હશે તો બાઇકિંગ છે. બરોબર. ડ્રીમ લોકેશન જ્યાં તમારે બર્ગર વેચવું હોય? મારું ડ્રીમ લોકેશન ગોવા બીચ પે. ગોવા બીચ ઉપર. ગોવા બીચ ઉપર. બરોબર. ચીઝ સાથે વધારે બર્ગર કે ચીઝ વગરનું વધારે બર્ગર, કયું સારું? ડેફિનેટલી ચીઝ કે સાથ. ચીઝની સાથે. એક ફૂડ આઈટમ બર્ગર વગરની કે એની વગર તમારી લાઈફ આમ કંઈ ના હોત? મમ્મીનું બનાવેલું ખાવાનું, જે હું આજે બી મિસ કરું છું. કેમ કે મમ્મી રહે છે અંબાજી, આવા જવાનું થતું હોય એટલે હું મમ્મીના હાથની દાળ ઢોકળી, કઢી રોટલો આ બધું મિસ કરતો હોઉં છું, જે આ બધાથી અલગ છે. બરાબર. યસ, એ માનો અલગ જ પ્રેમ છે, એ ખાવાનું મિસ કરતો હોઉં છું. બાઇક ઉપર બેલેન્સ કરવું અઘરું છે કે બિઝનેસ ઉપર? બિઝનેસ ઉપર. બિઝનેસ ઉપર. બાઇક તો તમે આજ નિકાલ, પણ પેલામાં તો અલગ અલગ તમારે શીખવાનું જ આવશે કંઈકનું કંઈક, પણ માણસ પડે એમાં બી પડશે તો જ શીખશે. બર્ગર સિવાય બુલેટ ઉપર કંઈ વેચવાનો બીજો મોકો મળ્યો હોત તો શું વેચે? લસ્સી અને વેચેલી બી છે, રિવરફ્રન્ટ ઉપર લસ્સી બી વેચેલી છે. યસ. વાહ ભાઈ વાહ. યસ. ના ના, સરસ છે. અને આજના યુવાનોને તમે કંઈ કહેવા માંગશો કે ભાઈ શું કરવું જોઈએ શું નહીં, તો એ શું? હું એકચ્યુઅલી છે ને સર, બધી અલગ અલગ કોલેજમાં જતો, નિરમા યુનિવર્સિટી આયા, પછી આપણે GLS, અમેટી, આ બધી કોલેજીસના અંદર હું જઉં છું. ત્યાં હું આવી રીતે મને લેક્ચર્સ, મોનાક યુનિવર્સિટી લેક્ચર્સ આપે છે, તો ત્યાં મારા જે સ્ટુડન્ટ્સ હોય એમને અમારે આ શીખવાડવાનું. તો આજના યુથને હું એ જ વસ્તુ શીખવાડું છું. અને તમે બી તમારી કોલેજ કે જેથી ઓળખતા હો જેમને, તો તમે બોલાવી શકો છો મને કોલેજમાં. કોઈ આમ હું આનાથી અલગ વસ્તુ તમારે શું કરવી એના પરથી હું ઘણી બધી શીખવા, મારા અનુભવ પ્રમાણે લોકોને કહેતો હોઉં. તો આજના યુથના પ્રમાણે હું લોકોને એમ કહેવા જઈશ, કોઈ બી રિઝલ્ટ, કોઈ બી કોલેજ યા સ્કૂલનું રિઝલ્ટ એ તમારું ફ્યુચર તય નથી કરતું. બરાબર? તમારું રચેતા તમારે જાતે જ બનવાનું છે, કોઈને જઈને તમે નથી શીખવાના. બરાબર? તમારે જે વસ્તુ કરવી એમાં તમે પગ મૂકી દો અને એવી રીતે કરો. અગર હું તમને એમ કહું કે તમારે 5 વર્ષ સુધી ડુંગળી જ કાપવાની છે, હું તમને ગેરંટી આપું છું કે 5 વર્ષ પછી તમે જે ડુંગળી કાપતા છો ને, તમારા ઉભેલા 50 માણસો જેવું તમારે જેવું ડુંગળી કાપતું કોઈ નહીં હોય. એટલે તમે એના અંદર જે આવી એ વસ્તુ શું આવી, એક્ટિવિટી જે તમે કરી એના અંદર તમારી ક્વોલિટી આવી. તમે ડેલી એ વસ્તુ કરશો ને તો તમને એના અંદર ઘણું બધું શીખવા મળશે. તો એનાથી ઘણી બધી વસ્તુ તમે શીખી જાઓ. કોઈ બી એક કામ પકડો, છોડો મત. બધો ડાઉનફોલ બધું આવવાનું છે, છોડો મત, પકડી રાખો એ વસ્તુને અને એનાથી જ શીખવા મળશે. તો જ તમે યાર કહેવા છો, પેલું કહેવાય ને કે સેટ બનતા પહેલાં નોકર બનવું પડે, કચરા પોતું આતે બધું કરવું પડે, જે આજે અમે આજ બી કરીએ છીએ. બરાબર? એટલે મારો યુથને એ જ સારામાં સારો એક વસ્તુ કહીશ કે કોઈ બી વસ્તુ પકડી રાખો, જે કરો બેસ્ટ કરો, ઊંડા ઉતરી જાઓ અને એક વખત કૂવામાં પડી જવાનું, તરતા આપને આપ આવડી જશે. બરાબર? શું વાત છે. આઈ હોપ તમને બી મજા આવી હશે આ પોડકાસ્ટમાં અને નવું નવું જાણવા જોવા મળ્યું હશે. અને થેન્ક યુ, તમે આજે અમારા શો પર આવ્યા. સો મચ. તમને બી ભૈયા કે જે તમે મને આ કાબિલ ગણ્યો કે તમે મને અહીંયા બોલાવ્યો. બરાબર? અને તમે આજે સમજો કે આજે તમે આવ્યો છે ને, અને આજે તમે જોયું કે લાઈક તમે 2018માં એમને સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે એક બુલેટ ઉપર સ્ટાર્ટ કર્યું છે, જે પોતાનું એક સૌથી મોટું રિવરફ્રન્ટનું એક આઉટલેટ બનાવવા જઈ રહ્યા છે. બરાબર? આ પહેલી જ વારમાં વિચાર્યું હોત ને કર્યું હોત તો ત્યારે ન થયું હોત. મતલબ તમે જોવો, સપના જોવો અને એની તરફ ફૂલ જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી લાગ્યા રહ્યો. સપના પૂરા થશે, મહેનત કરશો તો પૂરા થશે. અને બાકી તમે આવ્યા એના માટે થેન્ક યુ. અને આવા નવા પોડકાસ્ટ જોવા માટે ફોલો કરી દો સંદીપ જોશી શોને અને સબસ્ક્રાઇબ કરી દો. મળ્યા છે નવા પોડકાસ્ટમાં નવા ઇન્સ્પિરેશન વ્યક્તિ સાથે. થેન્ક યુ સો મચ. જેમ ભાઈ, જય શ્રી કૃષ્ણ. મને બી બહુ ગમ્યું સંદીપભાઈ જોડે આવીને. બહુ મસ્ત મોલા માણસ છે. એમના જોડે ભાઈ છે જે કેમેરામેન, એ બી બહુ મજા આવી. સિરિયસલી આવું પોડકાસ્ટ મેં ક્યારે નથી જોયું. તો થેન્ક યુ સો મચ. જેમ ભાઈ, જય શ્રી કૃષ્ણ.